તો સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશનનો જે મામલો છે તેમાં તપાસ ક્યાં પહોંચી તે બાબતે એસઆઈટીના અધ્યક્ષ જ અજાણ છે। મીના ગજ્જરને પ્રશ્નો પૂછતા જવાબ આપવાનું તેઓએ ટાળ્યું છે। મીડિયાએ જ્યારે સવાલ કર્યો તો માત્ર થેન્ક યુ કહીને ચાલતી પકડી લીધી। મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી તે અંગે જવાબ નથી આપ્યો અને ફક્ત થેન્ક યુ કહીને તે અધિકારી ત્યાંથી ચાલી નીકળ્યા। હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે।